ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ જોઈએ તો એવા કેટલાય નાયકો છે જેમની વાર્તાઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. તો આજે આપણે એવા જ એક વીરની વાત કરવાના છીએ જેમણે પડદા પાછળ રહીને આઝાદીની લડતને જીવંત રાખી હતી. ક્યારેય વિચાર્યું છે કે આ બધા સવાલોનો જવાબ શું હોઈ શકે? આપણે બધા ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા નામો તો જાણીએ છીએ, પણ એમની ક્રાંતિને જે તાકાત મળતી હતી એનો સ્ત્રોત કોણ હતું? આ બધા જ સવાલોનો જવાબ એક જ નામમાં છુપાયેલો છે, અને એ નામ છે સરદારસિંહ રાણા. કદાચ બહુ ઓછા લોકોએ આ નામ સાંભળ્યું હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ મહાત્મા ગાંધીના ક્લાસમેટ હતા. ગાંધીજી એમને પ્રેમથી સદુભા કહીને બોલાવતા. આ એ જ વ્યક્તિ હતા જેમણે યુરોપમાં બેસીને ભારતની સશસ્ત્ર ક્રાંતિનો પાયો નાખ્યો હતો. એમનો જન્મ લીંબડી પાસેના કંથારિયા ગામમાં થયો હતો. ગામની ધૂળી નિશાળમાં ભણીને તેઓ રાજકોટ પહોંચ્યા અને ત્યાં જ એમની મિત્રતા થઈ મોહનદાસ ગાંધી સાથે. અને આ દોસ્તી આખી જિંદગી ટકી રહી, ભલે પછીથી બંનેના રસ્તા સાવ અલગ કેમ ન થઈ ગયા હોય. હવે આ વાર્તાનો દોર આપણને સીધો પેરિસ લઈ જાય છે. સરદારસિંહ રાણાએ પોતાનું કાર્યક્ષેત્ર યુરોપને બનાવ્યો હતો. ત્યાં એમણે કાયદાનો અભ્યાસ કર્યો અને ગુજરાન ચલાવવા માટે હીરા જવેરાતનો વ્યવસાય પણ શીખી લીધો. પણ આ બધું તો દુનિયાને બતાવવા માટે હતું. અહીંથી એમનું એક બેવડું જીવન શરૂ થયું. દુનિયાની નજરમાં તેઓ પેરિસના એક સફળ જ્વેલર હતા, પણ પડદા પાછળ એ જ વ્યક્તિ ભારતની ક્રાંતિના મુખ્ય સૂત્રધાર હતા. એમ કહી શકાય કે એમની દુકાનમાં માત્ર હીરા જ નહીં, પણ આઝાદીના સપના પણ ઘડાતા હતા. અને એમનું કામ ખાલી પૈસા આપવા પૂરતું જ નહોતું, એ તો પોતે ક્રાંતિની કળા શીખતા અને બીજાને શીખવતા હતા. એમણે એક રશિયન સ્ત્રી પાસેથી મોંઘા ભાવે બોમ્બ બનાવવાનું સાહિત્ય ખરીદ્યું, એમાં માસ્ટરી મેળવી અને પછી એ જ્ઞાન ભારતના યુવાનો સુધી પહોંચાડ્યું. આ જ હથિયારોથી અંગ્રેજ સરકાર પર કેટલાય હુમલા થયા હતા. તો સરદારસિંહ રાણાનું યોગદાન માત્ર હથિયાર કે પૈસા પહોંચાડવા પૂરતું જ સીમિત નહોતું. એમણે તો ભારતના ઇતિહાસને બદલી નાખનાર અનેક મોટા ક્રાંતિકારીઓને સીધો ટેકો આપ્યો હતો. જરા આ લિસ્ટ જુઓ. મદનલાલ ધીંગરાથી લઈને ભગતસિંહ સુધી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના લગભગ દરેક મોટા નામને કોઈકને કોઈક સમયે સરદારસિંહ રાણાની મદદ મળી જ હતી. આ જ એમના પ્રભાવનો સૌથી મોટો પુરાવો છે. અને આ કોઈ નાનીસૂની મદદ નહોતી. જે રિવોલ્વરથી મદનલાલ ધીંગરાએ કરઝન વાયલીની હત્યા કરી, એ રિવોલ્વર સરદારસિંહ રાણાએ જ ભેટમાં આપી હતી. આ કોઈ નાની વાત નથી. આ તો ઇતિહાસ બદલનારી ઘટનામાં સીધી ભાગીદારી હતી. એમનું કાર્યક્ષેત્ર તો આંતરરાષ્ટ્રીય સ્તરનું હતું. 1907માં જર્મનીમાં જ્યારે મેડમ કામાએ ભારતનો પહેલો ધ્વજ લહેરાવ્યો, ત્યારે તેઓ એમની સાથે જ હતા. જલિયાંવાલા બાગના હત્યારા જનરલ ડાયરને મારવા માટે ઉધમસિંહને જે પણ મદદ જોઈતી હતી એ બધી જ સગવડ એમણે કરી આપી. અને એટલું જ નહીં, નેતાજી સુભાષચંદ્ર બોઝની હિટલર સાથેની મુલાકાત પણ એમના પ્રયત્નોથી જ શક્ય બની હતી. આટલું બધું કરવા પાછળ એક મજબૂત સિદ્ધાંત તો હોવો જ જોઈએ, ખરું ને? સરદારસિંહ રાણા માટે દેશ જ બધું હતું, અને એના માટે એમણે બહુ મોટી કિંમત ચૂકવી. અંગ્રેજ સરકારે એમને રાજદ્રોહી જાહેર કરીને એમની બધી જ સંપત્તિ જપ્ત કરી લીધી હતી. પણ એમના સિદ્ધાંતોની અસલી કસોટી તો ત્યારે થઈ જ્યારે એમને લીંબડીનું રાજપાટ સોંપવાની ઓફર મળી. કોઈ પણ વ્યક્તિ માટે આ એક બહુ મોટી તક કહેવાય, પણ સરદારસિંહ માટે નહીં. અને આ હતા એમના ઐતિહાસિક શબ્દો. બસ આ એક વાક્યમાં જ એમની આખી જિંદગીનો સાર આવી ગયો. એમના માટે વ્યક્તિગત પદ કે સત્તા કરતાં દેશની આઝાદીનું મૂલ્ય ક્યાંય વધારે હતું. એમની પ્રતિજ્ઞા પણ એમના જેવી જ અડગ હતી. દેશ ગુલામ છે એના પ્રતીક તરીકે એમણે પોતાની ખાનદાની ઓળખ એવા સાફાનો ત્યાગ કરી દીધો હતો. અને આઝાદી પછી એમના એ જ જૂના મિત્ર ગાંધીજીએ એક મિત્રના હાથે સાફો પહેરાવીને એમની પ્રતિજ્ઞા પૂરી કરાવી. વિચાર તો કરો, બે મિત્રો વચ્ચેનો આ મૌન સંવાદ કેટલો ગહન હશે. આઝાદી મળી ગઈ, પણ સરદારસિંહ રાણાનું કામ પૂરું નહોતું થયું. હવે એમનું ધ્યાન દેશના પુનર્નિર્માણ પર હતું. અને એમાં પણ એમની નિસ્વાર્થ ભાવના એવી ને એવી જ રહી. તેઓ માનતા હતા કે શિક્ષણ વગર મજબૂત ભારત શક્ય નથી. એટલે જ એમણે બનારસ સંસ્કૃત યુનિવર્સિટીને 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. વિચારો, એ જમાનામાં આ કેટલી મોટી રકમ હશે. અને જ્યારે આઝાદ ભારતની સરકારે એમના જેવા ક્રાંતિકારીઓના બલિદાનના બદલામાં પેન્શન આપવાનું નક્કી કર્યું, ત્યારે એમણે ફરી એકવાર પોતાના સિદ્ધાંતોનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. એમનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું કે મેં દેશ સેવા કોઈ સોદાબાજી માટે નથી કરી. એ તો મારી ફરજ હતી. એ પૈસા દેશના વિકાસ માટે વાપરો.
આને કહેવાય સાચી નિસ્વાર્થ સેવા ભાવના. તો સરદારસિંહ રાણાની આ ગાથા આપણને એક સવાલ પૂછે છે કે ઇતિહાસના પાનાઓમાં આવા બીજા કેટલાય નાયકો હશે જેમનું યોગદાન અમૂલ્ય છે, પણ જેમની કહાનીઓ આપણે ક્યારે જાણી જ નથી. તેમનું જીવન આપણને એવા નાયકોને શોધવા અને એમને સાચું સન્માન આપવા માટે પ્રેરણા આપે છે.